પ્રકરણ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. પ્રકાશના સ્ત્રોતો એટલે શું તેના ઉદાહરણ આપી સમજાવો. જે પદાર્થોમાંથી પ્રકાશ મળે અથવા ઉત્પન્ન થાય તેને પ્રકાશના સ્ત્રોતો કહે છે. પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે. એક, પ્રકાશના કુદરતી સ્ત્રોતો જેવા કે સૂર્ય, તારા અને આગિયો. બે, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો ફાનસ, વીજળીનો બલ્બ, ટોર્ચ અને મીણબત્તી. બે, પડછાયો સાથી રચાય છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ પ્રકાશના અવરોધાવાથી પડછાયો રચાય છે. 3. ચંદ્ર પ્રકાશ આપે છે પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતું નથી. સમજાવો. જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમ સ્થાન કહેવાય. ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને પાછા ફેંકે છે, જેના કારણે તે પ્રકાશિત દેખાય છે. તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન ગણાતું નથી. 4. ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે. કારણ આપો. કારણ કે ચશ્માના કાચ પર ધૂળના રજકણો ચોંટવાથી કાચ અર્ધપારદર્શક બને છે, જેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. ચશ્માના કાચ લૂછવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ પારદર્શક બનવાથી સ્પષ્ટ જોઈ શકાય છે. આ કારણે ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માના કાચ લૂછતી હોય છે. 5. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું. સાધન સામગ્રી: એક સરખા માપના 3 પુઠ્ઠા, મીણબત્તી, પાતળો સળિયો. ત્યારબાદ આકૃતિ. પદ્ધતિ: એક સરખા માપના 3 પુઠ્ઠા લ્યો. ત્રણેય પુઠ્ઠાને એકબીજા પર રાખી તેની મધ્યમાં
કાણા પાડો. ત્રણેય પૂઠાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટેન્ડ પર ગોઠવો. પાતળો સળિયો લઈ ત્રણેય પૂઠાના કાણામાંથી પસાર કરી પૂઠાના કાણા સીધી રેખામાં ગોઠવો. ત્રણેય પૂઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો. મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે ત્રણ પૂઠામાંથી કોઈ એક પૂઠાને સહેજ બાજુએ ખસેડી કાણામાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. અવલોકન: ત્રણેય પૂઠાના કાણા એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તીની જ્યોત દેખાય છે અને ત્રણેય પૂઠામાંના કાણા એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી. નિર્ણય: પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.